કેવા લોકોને સર્જરીની આસપાસ ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટની જરૂર પડે? જે લોકોનું શરીર નબળું હોય અને એમને મેજર સર્જરી કરાવવાની હોય એવા લોકોને સર્જરીની આસપાસ ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટની જરૂર પડે છે. આ ઉપરાંત જે દર્દીઓને મલ્ટિપલ રોગ હોય જેવા કે ડાયાબિટીસ, બીપી, હાઇપરટેન્શન, કિડનીનો રોગ, હાર્ટનો પ્રોબ્લેમ, લીવરનો રોગ, ફેફસાનો પ્રોબ્લેમ કે જેમને બ્રેન સ્ટ્રોક આવેલો હોય, આવા લોકોને જો સામાન્ય સર્જરી પણ કરાવવી હોય તો સર્જરીની આસપાસ તેમને કોમ્પ્લિકેશન થવાના ચાન્સીસ ખૂબ જ વધારે હોય છે. એટલે એવા લોકો તો પહેલાં સર્જરી કરાવવા માટે ફિટ છે કે નહીં, જો ફિટ ના હોય તો એમની ફિટનેસ કઈ રીતે વધારવી, અને એકવાર ફિટ થઈ ગયા પછી સર્જરી કરો તો સ્મૂથ રિકવરી માટે પણ ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટની જરૂર પડે છે. આ ઉપરાંત જો આવા લોકોને કોઈ પણ કોમ્પ્લિકેશન થાય તો કોમ્પ્લિકેશનને ઝડપથી આઈડેન્ટિફાય કરવા અને એની તરત જ ટ્રીટમેન્ટ કરવા માટે પણ ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટનો રોલ ખૂબ જ મહત્વનો છે.